અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર સુરવો ડેમના 3 દરવાજા ખોલ્યા, ગામડાઓને કરાયા એલર્ટ. ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલા કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે અમરેલીના વડિયા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પગલે વડિયાના સુરવો ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલાયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી વડિયાના સુરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેના કારણે ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારના ગામડાના લોકોને નદીની નજીક અવરજવર ન કરવા સાવચેત કરાયા હતા. આ ઉપરાંત ભારે વરસાદને પગલે ઉજળા ગામની કમોત્રી નદીના ધસમસતા પ્રવાહમાં 6 થી 7 ગાયો તણાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત તરફ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આગામી 3 દિવસ ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘમહેર થવાની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલીની સાથે દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, વલસાડ જિલ્લો તથા દમણ અને દાદરા નગર હવેલી ખાતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના 4 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે. આ જિલ્લાઓ જેવા કે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.